રામ રામ. આ બાજુ ન બોલ્યા કોઈ. રામ રામ. સતવારા સમાજની રાજકોટ ખાતેની આ સભામાં મંચ પર બિરાજમાન મારી સાથે પધારેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી ભરતભાઈ બોગરા, રાજ્યસભાના મારા સાથીદાર ભાઈ શ્રી મોહનભાઈ, અમારા જૂના આગેવાન નાગદાનભાઈ, અને મારે કાંઈ ભાષણ કરવું જ ન પડે એવું જેમણે સ્વાગત પ્રવચન કર્યું એવા શ્રી મોહનભાઈ. મારે જે માંગવાનું હતું એ તેમણે વગર માંગે આપી દીધું. મારો તો કાર્યક્રમ ભાષણનો પૂરો કરી દીધો. મોહનભાઈ સોનગરાજી, પ્રમુખ સતવારા સમાજ રાજકોટ, શાંતિભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ પ્રભુલાલભાઈ નકુમ, પૂર્વ પ્રમુખ કાળુભાઈ નકુમ, પૂર્વ પ્રમુખ કાનાભાઈ ખાનદાર, વોર્ડ નંબર 1 ના અમારા પ્રમુખશ્રી મંજીભાઈ પરમાર, સામાજિક આગેવાન દિનેશભાઈ કણજરિયા, પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ બક્ષીપંચ મોરચાના હતા આપણા માવજીભાઈ મારવિયા, હીરાભાઈ કણજરિયા, વિજયભાઈ ખાંદલા, આપ સૌ માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, વડીલો, બાળકો, આપ બધાને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. મોહનભાઈએ વિગતવાર વિષય મૂક્યા અને વિવેકમાં એવું કીધું કે અત્યારે તો તમને કઈ ન કહેવાય, પછી અમારું ધ્યાન રાખજો. મારે બે મહાનુભાવોને આ સભામાં યાદ કરવા છે. એક અમારા મેઘજીભાઈ રંગાડિયા, મારા બહુ જૂના જાયભાઈ, વર્ષો સુધી રાજનીતિમાં એમણે અમારી સાથે કામ કર્યું અને મારા સિનિયર એમ કહેવામાં મને જરાય સંકોચ નથી. એ મારા સિનિયર હતા. એની બંગલી ચોકમાં દુકાન, ત્યાં જ અમારી સભા હોય, અને ખૂબ વર્ષો સુધી એમણે જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો. અને બીજા અમારા મેઘજીભાઈ કણજરિયા અમારી સાથે વિધાનસભામાં પણ હતા, અને એક મારા કસાયેલા કાર્યકર્તા જામનગર જિલ્લાના, જેને અમે ગમે તે જવાબદારી સોંપી હોય તો સોંપી શકીએ એવો મજબૂત માણસ હતો. એ અમારી વચ્ચેથી વહેલો ગયો. આ બધા આગેવાનો ની સાથે અમારે વર્ષો સુધી કામકાજ કરવાના અવસરો પડેલા, મળેલા, અને સતવારા સમાજ તરીકે અમે હંમેશા એવું માની ના લઈએ કે ક્યાં સતવારા સમાજની વસ્તી વધારે છે તો એ સીટ આપણી શ્યોર ગણાય. અમે પાર્ટીમાં એવું એસેસમેન્ટ કરતા હોય. એમાં આજે મોહનભાઈ એક વાત કરી, એ મને બહુ ગમી કે અમે ટેકો આપીએ હોય 100% આપીએ, પછી એમાં કઈ વટાવ કાપતા નથી. 100% ટેકો આપો છો. મારી આ વખતે આપ સૌને વિનંતી છે, હું ઉમેદવાર છું એટલે મને ટેકો આપો, મને મત આપો, એવી વાત કરવી એ મારી ફરજ પણ ગણાય, અને મારે વ્યવહારિક રીતે કહેવું જોઈએ, એમાં કઈ વાંધાજનક નથી. પણ મારે આપને અપીલ એ કરવી છે કે જો તમે 100% ટેકો આપો છો તો 100% મતદાન પણ કરો. એ દિશામાં આપણો પ્રયાસ કરો. આટલો સંગઠિત સમાજ છે, મહેનતુ સમાજ છે, તો આ પણ એક ચીલો જો પડે, અને જો આપણા મતોનું લિસ્ટ હોય આપણી પાસે, અને આપણે મતદાનના દિવસે એવું જાહેર કરી શકીએ કે અમારા સમાજે 100% મતદાન કર્યું છે, એવું બૂથ જો આપણું હોય તો એક બૂથનો દાખલો બેહાડવા માટેની કોશિશ સમાજ વતી કરશો, એવી મારી આપને વિનંતી. તમે કહ્યું કે અમે ખેતી કરતા કરતા અહીંયા આવ્યા. હું ખેતી કરતો કરતો ન્યાય ગયો. મેં હાથી આંક્યા છે, મેં પાથરા બેવડ્યા છે, મેં થ્રેશરની અંદર પાથરા
ઉપાડીને નાખ્યા છે, કમાઈ કર્યા છે. આ બધું તો આપણી જવાબદારીમાં હતું મિત્રો, પણ દેશમાં અને આપણા રાજ્યમાં આપણને નરેન્દ્રભાઈ મોદી જેવા નેતા મળ્યા એટલે ખેતીમાંય ફેરફાર થયો, ધંધામાંય ફેરફાર થયો, અને અહીંયા તમે આવીને વસ્યા, કારણ કે અહીંયા ઉદ્યોગ વિકસ્યો એટલે આપણને રોજગારી મળે, એટલે આપણે અહીંયા ટીક્યા. પણ ધારો કે અત્યારે નર્મદા બંધ આપણો પૂરો ન થયો હોય તો આપણે કરીએ હું એ મને કહો. પીવાનું પાણી આપણને ક્યાંથી મળે? આખા એ રાજ્યની અત્યારે જે ખુશી છે આપણા મોઢા ઉપર, જે ચહેરા હસે છે, એનું એક કારણ જો મને કોક આપવાનું કે નથી, નર્મદા યોજના છે. એક જ કારણ. અને એ આખી યોજના માં સંઘર્ષ કર્યો તોય પણ મોદી સાહેબે આખા દેશમાં એવો કોઈ દાખલો નથી કે કોઈ મુખ્યમંત્રીને પાણીની યોજના માટે ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું હોય. આપણા મોદી સાહેબને ઉતરવું પડ્યું હતું મુખ્યમંત્રી શ્રી તરીકે. નર્મદા બંધની ઊંચાઈ નહોતી મળતી, એના વિરુદ્ધમાં ઉપવાસમાં ઉતર્યા મોદી સાહેબ. અમદાવાદની અંદર ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં આખા ગુજરાતના નાગરિકો, આખા ગુજરાતના સાધુ સંતો, આખા ગુજરાતના સમાજના મોભીઓ મોદી સાહેબની પડખે ત્યાં ઉભા રહ્યા હતા અને દિલ્હીની કોંગ્રેસની સરકારને મજબૂર કરી હતી આપણને ઊંચાઈ વધારવા માટે. આપણે દાખલો કર્યો હતો. ઉપવાસે મોદી સાહેબે કર્યા. ચણવાનું કામ પૂરું થઈ ગયું તો દરવાજા ફિટ કરવાની મંજૂરી નો આપે. મારે અહીંયા લાંબુ ભાષણ કરવાનું અત્યારે મારી પાસે સમય નથી, કાર્યક્રમોની એટલી બધી વણઝાર છે એટલા માટે. પણ હું ક્યારેક તમને આખી ઘટના કહીશ. હું રાજ્યસભામાં એ વખતે પાર્ટીએ મને મોકલ્યો હતો. ડોક્ટર મનમોહનસિંહજી આપણા વડાપ્રધાન હતા, મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી. અમને સંસદ સભ્યોને સાહેબ ફોન કરીને સમજાવે કે ત્યાં તમે સંસદ ચાલુ થાય ત્યારે આ નર્મદા બંધના દરવાજા બંધ કરવાની પરવાનગી માંગજો. એટલે અમે બધા સંસદ સભ્યો દેકારો કરીએ. મનમોહનસિંહજી મારીથી આટલે શેટે બેહતા રાજ્યસભામાં. હું રાડો પાડીને પરમિશન માંગુ ગુજરાતની અમારી યોજનાને પરવાનગી આપો, મારું માઇક બંધ કરી દે. હું આ સતવારા સમાજની મિટિંગમાં રાજકોટની સભામાં કહેવાના મતનો છું. મેં વગર માઇકે એના કાનની ધાકો પડી જાય ને એટલી ચીસો રાજ્યસભામાં પડી. આ ભાઈ સામે બેઠા છે તો એ દાંત કાઢે. એ જગ્યાએ મનમોહનસિંહજી બેઠા હતા. હું આટલી ચીસો પાડું તો દાંતે ન કાઢે. તો મને એમ થાય કે આપણું મોઢું ન ફાવતું હોય તો નો દાંત કાઢે, એનો કઈ આપણને વાંધો નહીં. ખીજાવું તો જોઈએ ને. દાંતે નો કાઢે, ખીજાય નહીં, એના ચહેરાની રેખા નો ફરકે. મને ઘણી વખત એવું થાય કે હું આ સપનામાં તો રાયડું નથી પાડતો ને. વળી મને સીણોટી ભરીને ટેસ્ટ કરું ના હું બેઠો તો છું રાજ્યસભામાં. આવી રીતે આ દેશનું શાસન ચલાવ્યું. તમારા બધાના અને દેશવાસીઓના આશીર્વાદથી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા. 17 દિવસ થયા હતા વડાપ્રધાન થયા એને 17 દિવસ. અને 17મે દિવસે ગુજરાતમાંથી કોઈએ માગણી નહોતી કરી અને રેઢી પરવાનગી દિલ્હીથી ગુજરાતમાં આવી ગઈ. અને એને કારણે દરવાજા બંધ થયા, એને કારણે ડેમ ભરાણો અને એને કારણે નર્મદાના પાણી અમારા ઘર સુધી પહોંચ્યા. માતાઓ, આપ બધાને મારે એક નમ્ર અપીલ કરવી છે. હું મતની અપીલ કરવા માટે આવ્યો છું, પણ ભેગા ભેગી એક અપીલ તમને કરી દઉં. આપણા શાસ્ત્રોમાં ગંગામાં સ્નાનનું માધ્યમ છે, એટલે આપણે બધા નાવા જાય છે ગંગા. એકાદ કટકો હાડરો જો ગંગામાં જાય તો એના 71 કુળમાં ભૂતનો હરજે ભાગીરથી એવો દુહો છે. એટલે બધા માણસો મનમાં હોય કે એકાદી વખત ડૂબકી ખવાઈ જાય તો સારું. ત્યાં સ્નાનનું મહત્વ છે. યમુના મહારાણીના પાનનું મહત્વ છે. યમુનાજીનું આચમન કરો તો પુણ્ય મળે, પણ નર્મદાજી એવા છે કે એના દર્શન કરો તો પુણ્ય મળે. અને અત્યારે તમારા નળમાં જે પાણી આવે છે ને એ નર્મદાજીનું પાણી આવે છે. એટલે સવારે નળ ખોલો ને ત્યારે પહેલો ધાર જે નળની શરૂ થાય ને એને પગે લાગવું, માતાજી તમે અમારા ઘેરે પ્રગાર્યા, અમારે તમારા દર્શને આવવાનું હોય. એને બદલે તમે અમારા દર્શને આવો છો, અમને દર્શન આપવા માટે આવો છો.
એવું કામ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારોએ અને નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. એને લીધે આપણે આ લીલા પીળા છીએ. મિત્રો, એવી વ્યવસ્થા ઊભી કરીને દેશમાં ગયા મોદી સાહેબ. આખા દેશની અંદર તમામના ઘરમાં નળથી પાણી આપવાની યોજના ચાલુ કરી. 10 કરોડ કનેક્શનો આ દેશની અંદર મોદી સાહેબે આપ્યા. ગેસના કનેક્શનો 10 કરોડ આપ્યા. નાનો સમાજ હાજા માંદા થાય અને મોટા મોટા બિલ આવે, શું થાય? આયુષ્માન કાર્ડની યોજના પ્રધાનમંત્રી શ્રી આપી. મારે આજે તમારી સભામાં, મોહનભાઈ, તમારી ઉંમર કેટલી થઈ છે? 75. લ્યો, એટલે તમને જ લાગુ પડશે. મોદી સાહેબે નિર્ણય કર્યો છે કે હવે પછીની સરકાર શરૂ થશે એટલે 70 વર્ષની ઉપરની ઉંમરના બધા જ લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. તમામ લોકોને 70 ની ઉંમર થાય એટલે આનો નિર્ણય શું કહેવાય? મોદી સાહેબની એક વાતની બધાએ બહુ ટીકા કરી હતી. મોદી સાહેબે એમ કીધું, મોદી સાહેબ હવે ભાષણમાં એવું બોલે છે, મારા પરિવારજનો, એ આખા દેશના લોકોને પોતાનો પરિવાર માને છે અને વડાપ્રધાન આખા દેશને પરિવાર માને છે. એની સાબિતી આપવા માટે હવે કોઈના પરિવારમાં 70 વર્ષની ઉંમરની માં હશે કે બાપ હશે, એની આયુષ્માન કાર્ડ થકી સારવારની જવાબદારી ભારત સરકાર લેવાની છે. કલ્પના કરો કેવું વિચારે છે ત્યાં બેઠા બેઠા મોદી સાહેબ. 70 વર્ષનો થાય નાગરિક તો એની જવાબદારી હવે એના પરિવાર નથી, એ જવાબદારી હવે મોદી સાહેબની છે. એવી રીતના નિર્ણયો કરનારા નેતા જ્યારે આપણી પાસે હોય અને એને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીને વિશ્વની અંદર ભારતનો વટ પાડવાની જે વાત આખી દુનિયા સ્વીકારે છે, એવા સંજોગોમાં આ ચૂંટણી આવી છે. ત્યારે આપ સૌને મારી આગ્રહભરી વિનંતી છે, 6:30 લાઈનમાં ઉભા રહેજો. 6:30 7:30 મત પડી ગયા એવા હતવારા સમાજના ફોન આવવા જોઈએ, અમારા થઈ ગયા. બીજાનું જે થવું હોય થાય. મહેનત કરવા વાળો વર્ગ આપણે છે ને, આપણે વહેલા ઉઠીને બીજા કામે જઈએ છીએ. તો આ વખતે આપણે કામ કરતા પહેલા મતદાન મથકે જાય, 100% મતદાન કરીએ. માતાઓ બહેનોને મારી વિનંતી છે કે ટપકું મતદાનનું કરી દે, ત્યાર પછી જ નાસ્તાની એની યોજના બનાવીએ. કડક કાયદો કરજો, ઘેરે પરિયાણ કરી દે. ટપકું કરીએ એવા તો આવો, સા તૈયાર છે, પણ જી આવો મતદાન મથકે પછી મળશે. આવી વ્યવસ્થા થકી 100% મતદાન, પણ કોઈ બૂથ આપણું હોય મોહનભાઈ જેમાં હંધાય આપણા જ હોય, તો એ મતદાન મથકને હોય 100% મતદાનમાં કન્વર્ટ કરી અને આપણે છાપામાં આપવું છે કે અમારા આ બૂથનું મતદાન અમે 100% કર્યું છે. એ પ્રકારનું આપ મતદાન કરશો. મોહનભાઈએ કહ્યું છે એ પ્રમાણે કે પછી મારે તમારું ધ્યાન રાખવાનું છે. તમને એટલી જ ખાલી ખાતરી આપી છે કે તમે સારો હાથી રાખ્યો છે. હા, એમાં આપણે વ્યવહારિક વાત છે. તો હાથી એટલે હાથી, પછી આપણે દેશી ભાષામાં જે રખાય ને, આપણે પછી નવા કરાર ક્યાં કરવા જવા? હા, તમારે 5 વર્ષમાં એક જ વખત મારું પાણી વાળવાનું છે, બાકીનું 5 વર્ષ મારે વાળવાનું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. अब की बार फिर एक बार धन्यवाद.